હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર ફ્રી બેચમાં. અત્યાર સુધી આપણે ઘણું બધું કરી દીધું. આપણે ચાલુ કર્યું હતું કોષથી ચાલુ કરતાં આપણે કોષ રસ પટલનું પૂરું કર્યું. આપણે છેલ્લા લેક્ચરમાં કેટલું પૂરું કર્યું? આપણે રીહોપર્ણનું જોયું હતું. આપણે કે રીહોપર્ણને શું કરીએ? આપણે હરિતકણ જોવા મળે છે, પણ એને અગર આપણે ગરમ પાણીમાં ડુબાડીને કરીએ તો શું થાય? કોષ નિર્જીવ થઈ જાય છે અને એમાં કોઈ ફેરફાર થતો નથી. એનો મતલબ શું જોયું આપણે? કે નિર્જીવ કોષમાં કોઈ જ ફેરફાર કે એનું જે પાણીનું વિનિમય છે ને, પાણી કે હવાનું વિનિમય એ કરી શકતા નથી, કેમ કે કોષ કેવા છે? નિર્જીવ છે. કોષ દિવાલ જોઈએ આપણે લાસ્ટ લેક્ચરમાં. કોષ દિવાલ જો પછી આખી ટૂંકનો જોઈએ આપણે, એ ફિનિશ કર્યું. આજે હવે આવી જઈએ છીએ આપણે કોષ કેન્દ્ર પર. આવીએ આપણે શેના પર આવીએ? કોષ કેન્દ્ર. ચલો, એક સવાલ લખાવું છું, કોષ કેન્દ્રથી રિલેટેડ છે. તમે ખાલી લખો, સવાલ લખો, પછી સમજાવું તમને. સવાલ લખો એક. નોટ નંબર 2 માર્કમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં આવો. એમાં લખો ડુંગળીની છાલ પર. ડુંગળીની છાલ પર યાદ છે? તમે ડુંગળીનો પ્રયોગ કર્યો હતો આપણે, યાદ છે ને? એના રિલેટેડ છે, નાનો છે. કોષ કેન્દ્ર શીખવા માટે શીખવું જરૂરી છે. ડુંગળીની છાલ પર આયોડીન દ્રાવણના ટીપા. ડુંગળીની છાલ પર આયોડીન દ્રાવણના ટીપા શા માટે મૂકવામાં આવે છે? ડુંગળીની છાલ પર આયોડીન દ્રાવણના ટીપા શા માટે મૂકવામાં આવે છે? બરાબર, યાદ છે તમને? પ્રયોગ કર્યો તો આપણે. પછી શું કર્યું હતું? પ્રયોગ બોલો તો ભાઈ ફટાફટ. સૌપ્રથમ ડુંગળીના કંદરનો નાનો ટુકડો કરી તેમાંથી પાતળું પડ ચીપિયાની મદદથી પાતળું પડ લેવાનું ભાઈ. પાતળું પડ અલગ કરો. આ પાતળા પડને પાણી ભરેલા વોશ ગ્લાસમાં મૂકો. પછી ત્યારબાદ કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકો અને તેના ડુંગળીના કંદનો નાનો ટુકડો તેના પર મૂકી પીછી વડે તેને સીધી કરો. હવે ત્યારબાદ તેના પર શું આવ્યું ભાઈ? ત્યારબાદ તેમાં શું કરવું હતું? આયોડીનનું અભિરંજકનું ટીપું નાખવાનું હતું. તો એ સવાલ એ છે કે ડુંગળીની છાલ પર આયોડીનના દ્રાવણનું ટીપું શા માટે મૂકવામાં આવે છે? તમને સવાલ ના થયો મનમાં કે આયોડીન દ્રાવણ ટીપું શા માટે મૂકવામાં આવ્યું? વિચારો, શા માટે મૂકવામાં આવ્યું? એનો જવાબ હવે આવશે. તો લખો, જવાબમાં લખો, તમને હવે ખબર પડશે. ડુંગળીની છાલ પર લખો જવાબ લખો. ડુંગળીની છાલ પર આયોડીન દ્રાવણના ટીપા મૂકવામાં આવે છે. ડુંગળીની છાલ પર આયોડીન દ્રાવણના ટીપા મૂકવામાં આવે છે. ટીપા મૂકવામાં આવે છે કારણ કે આયોડીન અભિરંજક હોવાથી. કારણ કે આયોડીન અભિરંજક હોવાથી. આયોડીન શું હોય ભાઈ? અભિરંજક હોવાથી કોષના ભિન્ન પ્રદેશોમાં તેમના રસાયણ બંધારણ અનુસાર ઘેરા ઝાંખા રંગની ભિન્નતા જોઈ શકાય છે. ઘેરા ઝાંખા રંગની ભિન્નતા જોઈ શકાય છે. ઘેરા ઝાંખા રંગની ભિન્નતા જોઈ શકાય છે. શું લખ્યું ભાઈ? કે ડુંગળીના છાલ પર આયોડીન દ્રાવણ ટીપું મૂકવામાં આવે છે કારણ કે આયોડીન શું હોય છે? અભિરંજક. અભિરંજન શું થાય? એક જાતનું એક કેમિકલ થાય, એક રસાયણ છે. એને મૂકવામાં આવે તો શું થાય? કોષના ભિન્ન પ્રદેશોમાં. હવે કોષના ભિન્ન પ્રદેશો, આ કોષ છે બરાબર, તાના આ જો આ એક અલગ પ્રદેશ છે, આ અલગ પ્રદેશ છે, અલગ પ્રદેશ છે, આમ અલગ અલગ પ્રદેશ છે, એના અલગ અલગ જગ્યા છે એની. કોષના ભિન્ન પ્રદેશોમાં તેમના રસાયણ બંધન અનુસાર. તો જો ક્યાંય કોષ રસ બહુ વધારે હોય, કોઈ થોડો ઓછો હોય, કોઈમાં વધારે હોય, કોઈમાં હોય જ નહીં, ત્યાં શું એમને રસાયણ
બંધારણ અનુસાર શું હોય છે? તેમના ઘેરા શાખા રંગની ભિન્નતા જોવા મળે છે. જ્યાં કોષ રસ વધારે હોય ત્યાં કેવો હોય? ઘેરો હોય, અને જ્યાં કોષ ઓછો હોય ત્યાં કેવો કલર હોય? ઝાંખો હોય. તો આપણે જોવા માટે કે ક્યાં કોષ રસ વધારે છે, ક્યાં કોષ રસ ઓછો છે, એ જોવા માટે શું કરવામાં આવે છે? ડુંગળીની છાલ પર શું નાખવામાં આવે છે? આયોડિનનું અભિરંજક નાખવામાં આવે છે. અભિરંજક નાખવાથી શું થાય ભાઈ? કે કોષમાં અલગ અલગ ભાગ અને અલગ અલગ દેખાવા લાગે. આમ આપણને કોષ એક જેવો જ દેખાશે, એક જેવો રંગ દેખાશે, પણ અભિરંજક નાખવાથી શું કરે? શું કરે? રંગ બદલાવા લાગશે, કે જોવા મળશે પણ જે અંદરની વસ્તુ એ ઘાટી દેખાવા લાગશે, કે કોષ રસમાં ક્યાં વધારે છે, ક્યાં ઓછું છે, કોષ કેન્દ્ર એક્ઝેક્ટલી ક્યાં આવેલું છે, અલગ અલગ જો રાઇસોસોમ, રિબોસોમ ક્યાં આવેલા છે, કોષ રસ પટલનું આખું એક કલર આખો દેખાવા લાગશે. તે કેમ દેખાવા લાગે? આયોડિનનું અભિરંજક નાખવાથી જ દેખાવા લાગે. હવે ખબર પડી કે આયોડિનનું ટીપું કેમ નાખવામાં આવે છે? આના કારણે. ચલો બીજો સવાલ લખો. આવી રીતે આ 2 માર્કનો સવાલ છે. બીજો 2 માર્કનો લખો. જો ડુંગળીના પડ પર આયોડિનનું ટીપું મૂક્યા વગર આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો શું થાય? આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો શું થાય? હવે શું કીધું? જો આયોડિન ટીપું ના મૂકીએ આપણે તો શું થશે ભાઈ? શું ભાઈ? દેખાય બરાબર આપણને દેખાશે નહીં. બરાબર આપણે જે અવલોકન કરવું હોય એ અવલોકન બરાબર કરી નહીં શકે. કોષ કેન્દ્ર બરાબર નહીં દેખાય આપણને, કોષ રસ પટલ નહીં દેખાય. જવાબ લખો વિજ્ઞાનની ભાષામાં. લખો. જો ડુંગળીના પડ પર આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો આયોડિનનું ટીપું મૂક્યા વગર જોઈએ તો પ્રયોગશાળામાં સફેદ પ્રકાશ હેઠળ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં સફેદ પ્રકાશ એટલે ટ્યુબલાઇટ હોય ને, ટ્યુબલાઇટનો પ્રકાશ કેવો હોય? સફેદ. એમ પ્રયોગશાળામાં સફેદ પ્રકાશ હેઠળ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ડુંગળીના સફેદ પડના ભિન્ન પ્રદેશો અલગ જોઈ શકાતા નથી. ખબર પડી તમને? શું થાય ભાઈ? જો આયોડિન ટીપું નહીં મૂકો તે અલગ અલગ પ્રદેશો હતો જે ઘેરા શાખા દેખાતા હતા એ જોઈ શકાશે નહીં દેખાય, કેમ કે સફેદ પ્રકાશમાં એ વસ્તુ દેખાશે જ નહીં. એમાં આયોડિનનું ટીપું જ નાખવું પડે. એ ટીપું નાખશું તો જ થશે. ખબર પડી કે 2 સવાલોમાં? પહેલાં તો જો કેમ નાખવામાં આવે છે, તમે શું લખ્યું કે ભાઈ એના કારણે આપણે ઘેરા શાખા જે હોય છે એ જ સ્પષ્ટ જોવા મળી જાય, પ્રદેશ જોવા મળે છે. જો ના નાખીએ તો જોવા મળશે નહીં. 1 માર્કની બુકમાં આવી જાઓ. 1 માર્કમાં એકે લખાયા સવાલ? શું વાત છે? આજે રેકોર્ડ થઈ ગયો ભાઈ. પહેલો સવાલ 1 માર્કની બુકમાં આવી રહ્યો જ છે. 1 માર્કની બુક ખોલવામાં આવે. લખો. લખી દો. નામ લખી દો. ચેપ્ટરનું નામ લખી દો. પહેલું જ છે ભાઈ, લખેલું જ છે. લખો ભાઈ. આયોડિન દ્રાવણના સ્થાને કોષોને અભિરંજિત કરવા
આયોડિન દ્રાવણના સ્થાને કોષોને અભિરંજિત કરવા અન્ય કયા અભિરંજકનો ઉપયોગ કરી શકાય? અન્ય કયા અભિરંજકનો ઉપયોગ કરી શકાય? અન્ય કયા અભિરંજકનો ઉપયોગ કરી શકાય? બરાબર. શું કીધું છે કે ભાઈ આયોડિન ના વાપરીએ કે બીજો કયો યુઝ છે કે એને બી કરી શકાય એમ ખબર પડી? એમાં આયોડિન તો યુઝ કરીએ જ છીએ. હવે આયોડિનના સાથે બીજું કંઈ કરવું હોય તો એવું કંઈ છે અભિરંજક? તે છે. લખો આયોડિન દ્રાવણના સ્થાને કોષને અભિરંજિત કરવા સેફ્રેનિન નવું નામ આવ્યું ભાઈ તમારું માથું ખાવા માટે. સેફ્રેનિન કે મિથિલિન બ્લુના દ્રાવણનો અભિરંજક તરીકે ઉપયોગ કરી શકાય. મિથિલિન બ્લુના દ્રાવણનો જોડની ખાસ જોજો ધ્યાનથી. સેફ્રેનિન કે મિથિલિન બ્લુના દ્રાવણનો અભિરંજક તરીકે ઉપયોગ કરી શકાય. અભિરંજક તરીકે ઉપયોગ કરી શકાય. અભિરંજક તરીકે ઉપયોગ કરી શકાય. ઠીક છે. એક મારો સવાલ બની ગયો. શું પૂછ્યું ભાઈ કે આયોડિનના દ્રાવણના સિવાય બીજું કંઈ છે એવું? તો બે છે, એક સેફ્રેનિન અને મિથિલિન બ્લુ. એ બે એવા દ્રાવણ છે જેમાં ટીપું નાખવામાં આવે તો શું થાય? કોષનો જે અલગ અલગ પ્રદેશ છે જે ઝાંખા અને ઘેરા તરીકે અલગ અલગ સ્પષ્ટ જોઈ શકાય છે. ચલો ભાઈ આગળ વધીએ. હવે આ કે 3 સવાલ હતા અલગ અલગ જેમાં કોષ કેન્દ્રમાં આગળ કામમાં આવશે આ બધા. હવે આવી જાઓ તમે લોકો 2 માર્કની બુકમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં આવો. લખો કયો નંબર? 2 માર્કની બુકમાં 13મો નંબર લખો. ગાલની અંદરની સપાટીના અધિચ્છદીય કોષોનું ગાલની અંદરની સપાટીના અધિચ્છદીય કોષોનું આસ્થાપનની પ્રવૃત્તિ સમજાવો. ગાલની અંદરની સપાટીના અધિચ્છદીય કોષોનું અસ્થાપનની પ્રવૃત્તિ સમજાવો. ચલો ભાઈ પ્રવૃત્તિ છે. તમને અત્યારે સમજ નહીં પડે. તમને જેમ જેમ મુદ્દા આગળ વધશું એમ તમને સમજાવી દઈશ તો તમને બધા સમજ પડશે. પછી છેલ્લે આપણે આખું વાંચી લઈશું એટલે આપણે ખબર પડી શું છે. લખો મુદ્દા નંબર 1. લખો કાચની સ્વચ્છ સ્લાઇડ લઈ તેના પર પાણીનું ટીમ્પું મૂકો. બરાબર. શું કરવાનું છે? પહેલા એક કાચની સ્વચ્છ સ્લાઇડ ખબર છે ને કેવી હોય? સ્લાઇડ મેં કરાવી હતું પેલા પ્રયોગમાં. કેવી હોય? આવી એક લંબચોરસ આકારની એક સ્લાઇડ હોય. તો કાચની શું લેવાની? સ્વચ્છ સ્લાઇડ લઈને શું કરવાનું? તેના ઉપર પાણીનું એક ટીમ્પું મૂકો. પછી આગળ લખો
હવે આઈસ્ક્રીમની ચમચી વડે ગાલની અંદરની સપાટી પર હળવેથી ઘસો. ગાલની અંદરની સપાટી પર હળવેથી ઘસો. શું કરવાનું ભાઈ? હવે આઈસ્ક્રીમની ચમચી ગઈ છે ને, હા આઈસ્ક્રીમ ચમચી લઈને શું કરવાનું? મોઢામાં નાખવાની અને ગાલ છે ને આપણે ગાલ અંદરની સપાટી પર આમ હળવેથી ઘસવાની. ચમચીને આમ ગાલ પૂરું મોઢું બોળું કરીને ચમચીને આમ ઘસવાની ગાલની અંદરની સપાટી પર. ગાલ એટલે અહીંયા અંદરની બાજુ, બહાર ના ઘસતા, અંદરની બાજુ હળવેથી ઘસો. પછી આગળ લખો. હવે ચમચા પર મળતા દ્રવ્યને, હવે ચમચી લખજો. ચમચી પર મળતા દ્રવ્યને સોયની મદદથી સ્લાઇડ પર મૂકો. સોયની મદદથી સ્લાઇડ પર મૂકો. ચમચીની મદદથી સ્લાઇડ પર મૂકો. બરાબર. શું કરવાનું? જે ચમચી પર આવ્યું છે ને, ઘસ્યું એટલે કંઈ તો આવ્યું ચમચી પર, એ ચમચીને શું કરવાનું? સોયથી ઉખાડવાનું. સોયથી લઈને ક્યાં મૂકવાનું? સ્લાઇડ પર ટીપું હતું ને પાણીનું, એમાં મૂકવાનું, એમ સોયની મદદથી. લખો. ત્યારબાદ તેના પર મિથિલિન બ્લુનું એક ટીપું મૂકો. શેનું ભાઈ? મિથિલિન બ્લુ. આવી ગયું ભાઈ? હવે મિથિલિન બ્લુ. ત્યારબાદ તેના પર મિથિલિન બ્લુનું એક ટીપું મૂકો. સર આમાં આપણે અંદર કરીએ શું મળે? અંદર ઘસીએ એ તો છે પ્રયોગ. શું મળશે એ તો જોવાનું છે. આવશે જવાબ, તમારો બધો જવાબ મળશે તમારા. ત્યારબાદ તેના પર મિથિલિન બ્લુનું એક ટીપું મૂકો. લખો. હવે આપણે જે આ છે સ્લાઇડ કવર છે, એની પર બીજી સ્લાઇડ મૂકી, એને શું કહેવાય? કવર સ્લીપ. વેરી ગુડ. ત્યારબાદ શું લખે? હવે કે ત્યારબાદ? હવે કવર સ્લીપ એ રીતે ઢાંકો કે હવાના પરપોટા ન રહે. ન રહે. કેમ ભાઈ? કે હવા ભરાય ને તો શું થાય? પાણીમાં પરપોટો થઈ જાય એમ. તો એ ના થાય એટલે એકથી દબાઈને રાખવાની. આગળ લખો. આમ તૈયાર થયેલા હંગામી અસ્થાપનનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો. અવલોકન કરો. શું કર્યું આપણે? એક કાચની સ્લાઇડ લીધી, પાણી ટીપું મૂક્યું, પછી એક ચમચી લીધી આઈસ્ક્રીમની, ગાલની અંદરથી ઘસી, અને પછી દ્રવ્ય ક્યાં મૂક્યું? સોયની મદદથી સ્લાઇડના ઉપર મૂક્યું. પછી કવર સ્લીપ લીધી, પછી એના પર મિથિલિન બ્લુનું દ્રાવણનું ટીપું નાખ્યું. એના પછી આપણે કવર સ્લીપ લીધી, એના પર એવી ઢાંકી પરપોટા ન થાય. અને પછી આ શું બન્યું? આખી જે બને ઉપર નીચે સ્લાઇડ કવર સ્લીપ અને શું બને? એને અસ્થાપન કહેવાય. જે અસ્થાપન બની ક્યાં મૂકો? સંયુક્ત સૂક્ષ્મ યંત્ર હેઠળ મૂકો અને અવલોકન કરવાનું છે. તો હવે તમારા જવાબ મળશે કે આ અવલોકન થશે શું? તો જોઈએ આપણે.
લખો. અવલોકન પરથી જણાય છે કે પ્રાણી કોષના કોષો કોષ દિવાલ ધરાવતા નથી. પ્રાણી કોષના કોષો કોષ દિવાલ ધરાવતા નથી. કોષ દિવાલ ધરાવતા નથી. પરંતુ મધ્યમાં કોષ કેન્દ્ર ધરાવે છે. અને કોષનો આકાર સાધારણ ગોળ અને અંડાકાર સ્વરૂપે જોવા મળે છે. ઈંડું કેવું હોય ભાઈ? અંડાકાર સ્વરૂપે જોવા મળે છે. ચલો સમજીએ. શું અવલોકન શું આવ્યું? અવલોકન કરી ખબર પડી કે પ્રાણી કોષના કોષો કોષ દિવાલ ધરાવતા નથી. જે આ સ્લાઇડમાં આપણે કોષ જોયા, બરાબર, આ ક્લોઝ જોયા આપણે, મિથિલિન બ્લુ દ્રાવણ નાખીને કોષ દેખાય આપણને. તો એમાં શું ખબર પડી આપણને? કોષની જ્યારે આપણે કહ્યું ગાલના કોષ. હવે જો તમે સવાલ પૂછ્યો કે ભાઈ તમે ચમચી વડે લીધું ગાલમાં કે મળશે શું? તો જ્યારે આપણે મેં શું કીધું, આપણી ચામડી વામડી કંઈ પણ હોય શેની બનેલી છે? કોષોની બનેલી છે. આપણી જે બહારની ચામડી બી શેની છે? કોષ. આપણે આનું બી કરી શકીએ, એક ચામડી ઉખાડીને કરી શકીએ, પણ આયા ચામડી ઉખાડવાની અઘરું છે ભાઈ, લોહી નીકળી જાય આપણને, બહુ પાતળું હોય. ગાલની અંદરની સાઈડ હોય છે કે એમાં ત્રણ ચામડીનું સ્તર આવેલું હોય છે. આપણી મેઇન ચામડી અંદર બીજી બી નાની ચામડી આવેલી છે. તો ચમચી વડે ઉખાડશો ને તો લોહી નહીં નીકળે, ખાલી શું આવી જશે? કોષો આવી જશે. તો ચમચીમાં શું હશે? આપણા ગાલના કોષ હોય. અને ગાલના કોષને આપણે જો સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈશું, આપણે શું દેખાશે? એક કોષ જોવા મળશે, પણ કોષમાં કોષ દિવાલ જોવા મળશે નહીં. કાલે બી સમજ્યા હતા આપણે કે પ્રાણી એટલે આપણે પ્રાણી છે એક જાતના સજીવ છે આપણે. તો પ્રાણી જે બી સજીવો છે કે જે પ્રાણી છે, આપણે મનુષ્ય છે, એમાં કોષ દિવાલ હોય છે ના, એ તો કોષ દિવાલ જોવા મળતી નથી. પછી બીજું શું જોવા મળ્યું આપણને? પરંતુ મધ્યમાં શું જોવા મળ્યું? એક કોષ કેન્દ્ર. તો એક ટપકા જેવું જોવા મળ્યું વચ્ચે, જે આપણે કર્યું ને અવલોકન, મધ્યમાં ટપકા જેવું મળ્યું, એને શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર જોવા મળ્યું. અને શું કરાયું? કોષનો આકાર કેવો હોય છે? આપણા ગાલના કોષો કેવા હોય છે? એક તો સામાન્ય ગોળ, આમ ગોળ, અને કેવા હોય છે? અંડાકાર, એટલે ઈંડા જેવા હોય છે. ઈંડું કેવું હોય? આમ લંબગોળ જેવું હોય ને, તેવા ઈંડા જેવા આકારના આપણા કોષો જોવા મળે છે. તો ગાલના કોષની આપણે પ્રવૃત્તિ કરી, એમાં શું ખબર પડી કે આપણે કોષ દિવાલ હોતી નથી. મધ્યમાં એક કોષ કેન્દ્ર હોય છે અને આકાર કેવો હોય છે? સાધારણ ગોળ અને અંડાકાર જેવો જોવા મળે છે. આ પ્રયોગ આના માટે હતો કે આપણા મનુષ્યના કોષો જોઈને શું અવલોકન મળે છે એ હતું. ચલો જોઈ લો આ સવાલ, પછી આગળ વધીએ. એકવાર જોઈ લો તમે જાતે. છે EY છે EY. ચલો જોઈ દઉં શું કર્યું આપણે ગાલના કોષનું આપણે એ કર્યું. સવાલના આપણે 2-3 નાના ક્વેશ્ચન જોયા. પણ પાછું 1 માર્કમાં આવી જાઓ, ક્વેશ્ચનમાં 1 માર્કમાં આવી જાઓ.
ક્વેશ્ચન નંબર 2 એમાં લખો ડુંગળીની છાલના કોષો ડુંગળીની છાલના કોષો અને ગાલના અંદરની સપાટીના કોષો ડુંગળીની છાલના કોષો અને ગાલની અંદરની સપાટીના કોષોની સંરચના ગાલના અંદરની સપાટીના કોષોની સંરચના સમાન હોય છે કે અલગ અલગ હોય છે? સમાન હોય છે કે અલગ અલગ હોય છે? સમાન હોય છે કે અલગ અલગ હોય છે? શું લાગે તમને? સમાન હોય કે અલગ અલગ હોય? અલગ અલગ શું અલગ અલગ હોય એમાં? વેરી ગુડ, એકદમ પરફેક્ટ. વનસ્પતિ કોષોમાં શું હોય છે? કોષ દિવાલ. ડુંગળીની છાલમાં શું હશે ભાઈ? કોષ દિવાલ હશે અને પેલામાં કોષ દિવાલ નહીં હોય. એકદમ પરફેક્ટ બોલ્યા ભાઈ. ચલો લખી દો ડુંગળીની છાલના કોષો અને લખો એને એવું લખો, હું બોલું એમ લખજો. ડુંગળીની છાલના કોષોની જેમ ડુંગળીના છાલના કોષોની જેમ ગાલના અંદરની સપાટીના કોષો કોષ દિવાલ ધરાવતા નથી. કોષ દિવાલ ધરાવતા નથી. શું લખ્યું? ડુંગળીની છાલના કોષોની જેમ ગાલના અંદરની સપાટીના કોષો કોષ દિવાલ ધરાવતા નથી. પરંતુ કોષ કેન્દ્ર અને કોષ રસ બાબતે સમાન સંરચના ધરાવે છે. કોષ કેન્દ્ર અને કોષ રસ બાબતે સમાન સંરચના ધરાવે છે. સમાન સંરચના ધરાવે છે. ચલો શું થયું ભાઈ? શું નહીં હોતું ભાઈ? કોષ દિવાલ હોતી નથી, પણ ભાઈ કોષ કેન્દ્ર અને કોષ રસ કેવું હોય છે? એ તો સમાન જ ધરાવે છે. ખાલી કોષ દિવાલમાં ફરક આવી જાય આપણામાં અને વનસ્પતિમાં. કોષો તો બાકી એક જેવા જ હોય છે. ચલો અહીંયા આપણે પત્યું જે નાના મોટા ક્વેશ્ચન હતા એ બધા સમજાવી કાઢ્યા. હવે આવી જઈએ આપણે કોષ કેન્દ્ર પર આવી જઈએ. જે કોષ કેન્દ્રનો મેઇન સવાલ છે ને એના પર આવી જાઓ તમે 3 માર્કની બુકમાં આવી જાઓ. 3 માર્કની બુકમાં આવી જાઓ. લખો કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના પ્રકાર સમજાવો. કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના પ્રકાર સમજાવો. 3 માર્કની બુક ભાઈ. હજી નોટો શોધે છે કોઈ? લખ્યા કરો, આગળ લખો તો સમજ પડે. નોટો શોધે છે, આગળ લખો તો ખરા. બીજા કોઈમાં લખી દો છેલ્લા પદ અત્યારે. કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના પ્રકાર સમજાવો. કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના પ્રકાર સમજાવો. પ્રકાર ભાઈ શું છે? કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના કેટલા પ્રકાર છે એ સમજાવવાનું છે. બરાબર છે? ચલો લખો
કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના નીચેના બે પ્રકાર છે. કોષ કેન્દ્રના આધારે સજીવ કોષોના નીચેના બે પ્રકાર છે. નંબર 1, આદિ કોષ કેન્દ્ર કોષ, આદિ કોષ કેન્દ્રી કોષ, આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી કોષ, આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. કેટલા પ્રકાર જોઈએ આપણે? આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. ચલો હવે એના વિશે જોઈએ આપણે. આ બે શું છે, આ બે વસ્તુ છે, મુદ્દા લખશો ને સમજશું. નંબર 1 આપી દો, મુદ્દા હેડિંગ આપી દો, આદિ કોષ કેન્દ્રી કોષ. આદિ કોષ કેન્દ્રી કોષ. આપ્યું હેડિંગ? ચલો એમાં આગળ લખો. હવે શું હોય છે આ સમજીએ. હવે લખો, આવા કોષોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. જો શું છે હવે આ સમજીએ. દરેક કોષમાં સમજ્યા આપણે શું હોય? એક કોષ હોય, કોષ રસ પટલ હોય, કોષ રસ હોય અને કોષ કેન્દ્ર હોય. આદિ કોષ કેન્દ્ર કોને કહેવાય? આદિ કોષ કેન્દ્ર એને કહેવાય કે જેમાં કોષ કેન્દ્રનો વિકાસ કેવો હોય છે? ઓછો હોય છે. કે જેમાં કોષ કેન્દ્ર હોતું નથી, કે હોય કે તો કોઈ એવું હોય છે એકદમ નાનું હોય છે, એકદમ સ્પષ્ટ દેખાતું હોતું નથી. શું બની ગયું? જો આવા કોષોમાં કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? આખું શું કહેવાય? આ કોષ કેન્દ્ર પટલ કહેવાય. એટલે જો કોષ કેન્દ્ર છે એને બી શું હોય? એક જાંબડી હોય. કોષ કેન્દ્રની બી જાંબડી હોય. એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. તો આવા કોષોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કેન્દ્રીય પ્રદેશ કેવો હોય છે? ઓછો વિકાસ પામેલો. તો આ વિકાસ પામેલો ઓછો હોય એટલે શું દેખાય? એકદમ નાનો જેવો દેખાય. ખબર પડી? એ કોને કહેવાય? આદિ કોષ કેન્દ્રી કોને કહેવાય? કે જે કોષોમાં કોષ કેન્દ્રીય પટલની ગેરહાજરીને કારણે શું હોય? તો કોષ કેન્દ્ર પ્રદેશ કેવો હોય છે? ઓછો વિકાસ પામેલો હોય છે. તો બીજો મુદ્દો લખો. આદિ કોષ કેન્દ્રી કોષમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. શું હોય છે? પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. પ્રાથમિક એટલે કેવું? નાનું એકદમ પ્રાથમિક. જો એક હોય પ્રાથમિક અને એક વિકસિત હોય. વિકસિતમાં શું હોય? કોષ કેન્દ્ર હોય, એમાં થોડું કોષ રસ હોય, એના અંદર પટલ હોય, ચામડી હોય. તો કેવું છે? એક વિકસિત હોય છે.
આમાં કેવું હોય પ્રાથમિક એટલે નાનું ટીપું હોય છે, ના એને કોષ રસ હોય ના એને શું હોય કોષ રસ કોષ કેન્દ્ર પટલ હોય એમ. તો કેવું હોય એ પ્રાથમિક હોય છે. અને પેલા કેવા હોય બીજામાં વિકસિત હોય છે એટલે એમાં બધું જ હોય છે એમ. શું લખ્યું તમે લોકોએ? આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. શું લખ્યું ભાઈ? આદિકોષ કેન્દ્રીય કોષમાં કેવું હોય છે? પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. આગળ મુદ્દો લખો. આદિકોષ કેન્દ્રીય કોષમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં અવિકસિત કોકેન્દ્રીય પ્રદેશમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. તેને ન્યુક્લિયોઇડ કહે છે. તેને ન્યુક્લિયોઇડ શું કહેવાય? તેને ન્યુક્લિયોઇડ કહે છે. એને શું કહેવાય? ન્યુક્લિયોઇડ કહે છે. જોડની ખાસ જોજો, બહુ ધ્યાનથી લખજો, માર્ક ના કપાવવા જોઈએ. તેને ન્યુક્લિયોઇડ કહે છે. શું કીધું ભાઈ? આદિકોષ કેન્દ્રીય કોષમાં શું હોય છે? અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં. એટલે શું ભાઈ? આ વિકસિતમાં કેવું હોય ભાઈ? એને કોષ રસ ને બધું હોય. પણ અવિકસિત હોય તો આ જગ્યા છે જે આ જગ્યામાં જે એનું વિકસિત નહીં થયો કોષ કેન્દ્ર, ત્યાં શું ભરેલું હોય છે? ન્યુક્લિક એસિડ ભરેલું હોય છે. તેને શું કહેવામાં આવે? ન્યુક્લિયોઇડ. શું કહેવામાં આવે? અહીંયા શું ભરેલું હોય છે? ન્યુક્લિયોઇડ ભરેલું હોય છે. તો સવાલ એકમાં કોઈ આવી શકે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષમાં જે અવિકસિત પ્રદેશ હોય છે એમાં શું ભરેલું હોય છે? તો ન્યુક્લિક એસિડ હોય છે. એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. ચલો કહો. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. કોષની અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. શું હોય ભાઈ? જો શું હોય ભાઈ? એક કોષીમાં કેવું હોય? આપણે અંગિકાઓ એ લોકોમાં શું હોય કે કોષ રસ પટલ હોય, બરાબર છે? કોષ રસ હોય, કોષ કેન્દ્ર હોય, એ બધું હોય. એ બધું કાર્ય કરે. જેમાં એક કોષમાં બધું ના હોય તેમાં શું હોય ભાઈ? અંગિકાઓ હોય, અલગ અલગ અંગિકાઓ એ કાર્ય કરતી હોય. પણ આદિકોષ કેન્દ્રીય કોષ હોય ને એમાં તો ના કોષ કેન્દ્ર પટલ. મેં શું સમજાયું? કોષનું તો એક પટલ હોય જ. પટલ એટલે શું? ચામડી. ધ્યાન રાખજો મગજમાં. પટલ એટલે ચામડી. તો કોષનું તો કોષ રસ પટલ હોય, પણ જે કોષ કેન્દ્ર છે ને એમની બી અલગથી ચામડી હોય. તે ચામડી શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ કહેવાય. આ કહેવાય કોષ રસ પટલ. એ કોની ચામડી છે? રસની ચામડી છે. જે કોષ રસની ચામડીને શું કહેવાય? કોષ રસ પટલ. અને જે કોષ કેન્દ્રની ચામડી એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. તો એટલે કોષ કેન્દ્ર પટલ હોતું નથી, એ તો નથી. જોડે એની કોષની અંગિકાઓ બી નથી હોતી. બરાબર? આદિકોષ કેન્દ્રીય કોષ છે એમાં શું હોય? કોષ રસ પટલ તેમજ કોષીય અંગિકાઓની પણ શું મળે છે? ગેરહાજરી જોવા મળે છે. આનું ઉદાહરણ લખી દઈએ આપણે. લખો. દાખલા તરીકે
નવો મુદ્દો દાખલા તરીકે બેક્ટેરિયાના કોષ. દાખલા તરીકે બેક્ટેરિયાના કોષ. બેક્ટેરિયાના કોષ કોને કહેવાય? આદિકોષ કેન્દ્રી. કોઈ તમને કહે કે આદિકોષ કેન્દ્રી કોષના ઉદાહરણ આપો તો કયો છે? બેક્ટેરિયાના કોષ. કેવા છે? આદિકોષ કેન્દ્ર. કેમ કે એમાં કોષ કેન્દ્ર હોતું નથી, હોય તો પણ કેવું હોય છે? સ્પષ્ટ દેખાતું નથી. ચલો નવો હેડિંગ આપો હવે. બીજો કયો બધો પ્રકાર? બીજો કયો હતો? સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રી કોષ. બીજો પ્રકાર હતો સુકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી કોષ. તો લખો આવા કોષમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત થયેલો હોય છે. આવા કોષોમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત થયેલો હોય છે. વિકસિત એટલે કેવું હોય છે? વિકસિત એટલે કોષ કેન્દ્ર હોય, એનું કોષ રસ હોય અને એમાં શું હોય? કોષ કેન્દ્ર પટલ બી હોય. એમ તો વિકસિત થયેલો હોય છે. સમજ્યા ભાઈ? શું હોય એમાં? કોષ કેન્દ્ર બી હોય, એનું કોષ રસ બી હોય અને એનો કોષ કેન્દ્ર પટલ બી હોય. એટલે કોષ કેન્દ્રનો શું હોય છે? વિકાસ થયેલો હોય છે. આગળ લખો સુકોષ કેન્દ્રી કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. પેલામાં કેવું હોય ભાઈ? કેવું કોષ કેન્દ્ર હોય છે? આદિકોષ કેન્દ્રમાં પ્રાથમિક હોય. પ્રાથમિક એટલે એકદમ નાનું ટપકું હોય. પ્રાથમિક એટલે હજુ નવું જન્મ્યું હોય એવું હોય. પણ આમાં તો કેવું હોય છે? સુવિકસિત એટલે એકદમ વિકાસ થઈ ગયો હોય એવું. સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. આગળ લખો સુકોષ કેન્દ્રી કોષમાં ન્યુક્લિક એસિડ, એમાં આ તો હોય જ છે ભાઈ, ન્યુક્લિક એસિડ અને સુકોષ કેન્દ્રી કોષમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રનું આયોજન થયેલું હોય છે. શું હોય ભાઈ? સુકોષ કેન્દ્રીમાં કોષમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રનું આયોજન થયેલું હોય છે. પેલામાં કેટલું હોય ભાઈ? પેલામાં ખાલી ન્યુક્લિક એસિડ હોય, તેને શું કહેવાય? ન્યુક્લિયોઇડ. શું કહેવામાં આવે? ન્યુક્લિયોઇડ કહેવામાં આવે. પણ આમાં શું હોય? ન્યુક્લિક એસિડ તો હોય પણ જોડે જોડે શું હોય છે? પ્રોટીનના બનેલા રંગસૂત્રનું આયોજન થયેલું હોય છે. આગળ લખો સુકોષ કેન્દ્રી કોષમાં કોષ રસ પટલ તેમજ કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય ભાઈ? કોષની ઉપરની ચામડી. પટલ એટલે ચામડી. કોષ કેન્દ્ર પટલ તેમજ કોષીય અંગિકાઓની પણ હાજરી હોય છે. સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ કોષીય અંગિકાઓની પણ
હાજરી હોય છે. કોષીય અંગિકાઓની પણ હાજરી હોય છે. છેલ્લો મુદ્દો દાખલા તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. દાખલા તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. ખબર પડી ભાઈ? આપણા કોષ એ કેવા હોય છે? આદિકોષ કેન્દ્ર કે સુકોષ કેન્દ્ર? આપણા હોય છે સુકોષ કેન્દ્ર ભાઈ. આપણે કેવા હોય છે? સુકોષ કેન્દ્રી કોષો આપણા હોય છે ભાઈ. વનસ્પતિ અને પ્રાણી આપણે કેવા હોય? સુકોષ કેન્દ્રી હોય. અને બીજા બધા બેક્ટેરિયા છે, જીવાણુઓ છે, જે ને ફૂગ છે, એ કેવા હોય છે? આદિકોષ કેન્દ્રી કોષ હોય છે. તો આ થઈ ગયો કોષ કેન્દ્રની મદદથી સજીવોના પ્રકાર આવી ગયા કે આદિકોષ કેન્દ્રી હોય છે અમુક, અને કેવા હોય છે અમુક? સુકોષ કેન્દ્રી. આપણા કોષમાં શું શું હોય છે ભાઈ? કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે, બહુ સુવિકસિત હોય છે. એમાં શું ભરેલું હોય છે? ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના રંગસૂત્રો. ક્યાં ગયું? પ્રોટીનના બનેલા રંગસૂત્રો હોય છે. અને કોષ કેન્દ્ર પટલ કેવું હોય છે? કોષ કેન્દ્ર પટલ અને કોષીય અંગિકાઓની બી હાજરી જોવા મળે છે જે આપણા કોષોમાં. બેક્ટેરિયા કોષોમાં શું હોય છે? એક તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે, એ બરાબર સ્પષ્ટ જોઈ શકાતા નથી, વિકાસ ઓછો પામેલો હોય છે. અને પછી શું હોય છે? પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે. અવિકસિત કોષ કેન્દ્રી કારણે શું થાય? એમાં ન્યુક્લિક એસિડ અને કોણ કહેવાય? ન્યુક્લિયોઇડ ભરેલું હોય છે. તેમાં કોષ કેન્દ્ર પટલ બી નથી હોતું અને કોષીય અંગિકાઓ બી નથી હોતી. આ થઈ ગયો આપણો 3 માર્કનો સવાલ. કેટલું કર્યું આજે આપણે? કોષ કેન્દ્રમાં પહેલો સવાલ જોયો આપણે. હવે એક 3 માર્કમાં જ એક નવો સવાલ લખો. 3 માર્કમાં જ લખી દો. હવે આપણે એકલું આદિકોષ કેન્દ્રી શું હોય એ વિશે જોઈએ આપણે. એના પહેલાં એક વસ્તુ જોઈ લઈએ આપણે. 2 માર્કમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં આવી જાઓ. એ સારું રહેશે. 2 માર્કની બુકમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં આવીને લખો. આપણે જોયું ને હમણાં જ કોષ કેન્દ્રી પટલ, એના વિશે લખી દઈએ. કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? તો 2 માર્કની બુકમાં અહીં લખો. કોષ કેન્દ્ર પટલ વિશે ટૂંક નોંધ લખો. કોષ કેન્દ્ર પટલ વિશે ટૂંક નોંધ લખો. હવે આપણે સમજશું કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય. 2 માર્કનો એક સવાલ બને છે. કોષ કેન્દ્ર પટલ વિશે ટૂંક નોંધ લખો. તો લખો પહેલો મુદ્દો. કોષ કેન્દ્રની બહારની તરફ મેં શું કીધું હતું? કોષનું કેન્દ્ર હોય એની બહાર શું હોય? એક ચામડી જેવું આવેલું હોય છે. તો શું કોષ કેન્દ્રની બહારની તરફ દ્વિસ્તરીય આવરણ આવેલું હોય છે. કોષ કેન્દ્રની બહારની તરફ દ્વિસ્તરીય આવરણ આવેલું હોય છે. તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. બરાબર? દ્વિસ્તરીય એટલે 2 સ્તર. મેં શું કીધું? એ તો કેન્દ્ર હોય, એની બાજુ શું હોય ભાઈ? આજુબાજુ શું હોય? રસ હોય, એમનો કોષ રસ હોય, અને એની ઉપર શું હોય? એક ચામડી હોય. ત્યાં શું? એક સ્તર કોષ રસ અને બીજો સ્તર શું થયો? એની ચામડી. તો એ દ્વિસ્તરીય જે આવરણ હોય એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. બીજો મુદ્દો. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર તરફ કોષ કેન્દ્રની અંદરની તરફ અને બહાર કોષ રસ તરફ
કોષરસ તરફ પરિવહન થઈ શકે છે. બહાર કોષરસ તરફ પરિવહન થઈ શકે છે. કોના જેવું થઈ ગયું હતું? કોષરસ પટલ જેવું થઈ ગયું ને. હા. કોષરસ પટલમાં શું હતું? છિદ્રો આવતું હતું. તો શું થતું હતું? આપણે બહારના દ્રવ્યો અંદર આવી શકતા હતા, અંદરના દ્રવ્યો બહાર જતા હતા. બરાબર. તો આમાં શું લખ્યું છે કે કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યનું કોષ કેન્દ્રની અંદરની તરફ, એટલે કોષ કેન્દ્રની અંદર તરફ એટલે કોષ કેન્દ્ર આની પટલ છે તો આની અંદરની તરફ અને બહાર ક્યાં ભાઈ? કોષ રસ તરફ. એટલે આ જો આ તો કોષ છે, આ કોષ કેન્દ્ર બહાર શું આવેલું છે બધું? કોષ રસ. તો બહાર ક્યાંય તરફ? કોષ રસ તરફ પરિવહન એટલે આપ-લે. તો આપ-લે થઈ શકે છે. થઈ ગયું ભાઈ? આ થઈ ગયો 2 માર્કનો ક્વેશ્ચન. શું હતો? કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય એના વિશે થઈ ગયું. હવે અમુક ક્વેશ્ચન મોટા મોટા છે, કાલે કરશું, કોઈ વાંધો નહીં. કેટલા માર્કનું થઈ ગયું આજે જો તો? 1 માર્કના આપણે 2 કર્યા, 2 માર્કના 2 કર્યા, 3 માર્કના 1-2 કર્યા. કોઈ નહીં, 10 માર્ક જેવું થઈ ગયું હોય. આજે ધીમે ધીમે આપણે 10 તરફ આગળ વધ્યા. 13 માર્ક જેવું થયું. કોઈ વાંધો નહીં, ધીમે ધીમે આપણે આગળ વધ્યા છીએ. કાલે ભાઈ ટેસ્ટ રહેશે, જે આજે પૂછાયું છે એની ટેસ્ટ તો રહેવાની જ છે અને આગળમાંથી કંઈ બી પૂછાઈ શકે છે. તો આગળનું રોબોટની જેમ ધ્યાન રાખતા રહેજો ભાઈ, પત્તા ફેરવતો રહેજો. રોજ ધ્યાન રાખશું શું હશે ખબર કે તમને યાદ આવતું રહેશે, કે તમને મોઢે થઈ જશે. નહીં કે તમે છોડ્યું ને એક દિવસ બી તમે વાંચવાનું તો તમારી વિકેટ પડી જશે, તમને આગળનું બધું ભૂલાઈ જશે. તો રોજ રિવાઇઝ કરતા રહેજો. ચલો ભાઈ, કાલે મળીએ છીએ. કાલે આપણે ભણવાનું છે એક કોષ કેન્દ્રના કાર્યો, કે કોષ જ્યાં આપણે નહીં કોષરસ પટલનું કાર્ય જોયું એમ કોષ કેન્દ્રનું કાર્ય શું છે આપણે એ જોઈશું. પછી આપણે આદિકોષ કેન્દ્રી છે એનું ડિટેલમાં જોઈશું, સુકોષ કેન્દ્રી છે એનું ડિટેલમાં જોઈશું અને એક રંગસૂત્ર દ્રવ્ય. એટલે કાલે 3-4 ક્વેશ્ચન બની ગયા છે, એ આપણે આ ડિટેલમાં જોઈશું બધું જ. ઇન શોર્ટ કોષ કેન્દ્રની અંદર શું હોય છે આપણે બધે ઝૂમ કરશું. હવે આપણે પહેલાં કોષ જોયા, કોષની અંદર ઝૂમ જઈને શું કર્યું? 3 પ્રકાર જોયા: કોષ રસ પટલ, કોષ કેન્દ્ર, કોષ રસ. પછી પાછું ઝૂમ કર્યું તો આપણે કોષ કેન્દ્ર જોવા મળ્યું આપણને. તો કોઈક વધારે ઝૂમ કરશું તો આપણે કોષ કેન્દ્રની અંદર શું છે એ જોઈશું આપણે. બરાબર છે? ડિટેલમાં આપણે સર્ચ કરતાં અંદર ઘૂસતા જ જઈએ છીએ. ચલો કંઈ નહીં, કાલે મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.